હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ને બપોરના ગુડ આફ્ટરનૂન. સવારમાં કાંઈ આપણે વિડીયો લીધો નથી જાણે, અત્યારે સ્ટાર્ટ કર્યો છે. બપોરનો 1:30 વાગ્યો છે અને આજે છે શુક્રવાર, એટલે અમારે સાહેબ આવી ગયા છે વહેલા જમવા. એટલે આપણે કંઈક રસોઈ વહેલી બનાવવી પડી છે. એટલે ચાલો બધા જમવા બેસીએ છીએ. જમવામાં શું છે બતાવું તમને. હલો, આમાં છે રીંગણા બટેટાનું શાક, અહીંયા છે લોટવાળા મરચાં, પછી આપણે છે રોટલી અને છાશ. ચાલો તો કંઈક આવું છે જમવાનું, સાદું સાદું. રીંગણા બટેટાનું શાક છે ને રોટલી છે ને છાશ છે ને લોટવાળા મરચાં છે. આપણે સાહેબ બેસી ગયા છે જમવા. પાપડ શેકવા હાલો, ડોસીમાં ગયા છે પાપડ શેકવા. હવે જમી લઈ, ચાલો બધા બપોરા કરવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રોજની જેમ અમે પહોંચી ગયા છે અર્જુનભાઈ કરે, મમ્મી કરે. કીધું બાપાની તબિયત કેવી છે તપાસ કરતા આવી. બાપા તો એને ડ્યુટી ઉપર વયા ગયા. આ કોની તપાસ કરવા આવી મારે? તપાસ કરીએ તો આવે ને ના આવે? ના અવાય, પણ રોજ ન અવાય. ધ્રુવભાઈ મને કહે કે રોજ આવીને તો માન ના રહી, કોકદી આવીને તો કે માન જાજુ રહે. વખત ને આ વાત સાચી. તમારે કહેવાય હું થોડો તારે શું ભાઈ, તમારે આજ ડ્યુટી ચાલુ છે? એમ કે માવડી હમણાં કાંઈક કે ભાઈ તમારે આજની ડ્યુટી ચાલુ છે જવાનું છે ને અત્યારે? તો સરસ. તો પછી હવે દિવસ ક્યારે થવાનો છે? પરમદી આજે કાલે રાતે જવાનું છે? કાલ નથી આવે, કાલ રજા છે. તો આજે રવિવારથી દિવસ. ગણેશ ચતુર્થી. સરસ. તો સારું, લાડવા બાડવા ખવડાવજો બીજું. હા ભાઈ છે હાથ એ ના હાલો હવે. નવા ગણપતિ બાપ્પા મોર્યા. જો કાલે લાડુ બનાવશું. કાલ બનાવવાના લાડવા ગણપતિ સાથે તો પહોંચી જાઉં. હેમેજી, કાલ લાડવા બનાવશો તો હું આવું કે? ના, મન તો ઘણું હોય, પણ તમે એમ કે નોતરું દો તો સારું રે. ઘરે બ્રાહ્મણ નથી બેઠો, પણ બ્રાહ્મણ ના ઘરનું જ ખવાય. હા હા હા, અમને ભાવે ને. મોદક બનાવો, મોદક ગણપતિ બાપાના. કંટાળી ગયા લાડવા ખાઈને. હા તોય નથી ભાવતા. એ સારું, અત્યારે વાતાવરણ એવું છે. ખાઈ જવાનો હોય કેવો ખાઈ તો લાડુ ના ભાવે. 5G જમાનો આવ્યો એટલે પીઝા ભાવે, બર્ગર ભાવે. ના એ પાછું બર્ગર પાછું આમાં કોઈ નહીં ભાવતું, ખાતું નહીં હોય. એવું છે? નહીં હોય, ખાતું તો ક્યાં. એવું છે? એ વાત સાચી છે, પણ તું લઈ જા તો જોવે ને યાર. પણ ખાય જ નહીં, હું લઈને જાય. એમ કે આવું ના ખવાય. ઓલું મોઢા વાત ના જાય આખે આખું. સાચી વાત છે. ત્યાં પછી આમ રોટલા જેમ બચકા હોય ખાય તો એ એવું કામ નહીં પછી. હા
હા બધે ભટકું ભટકું એવા અસલ લાગવા છે આપણે માતાજીની કથા છે ને એવો જ. હા હા અને પોતે વગાડી જાય એમાં ઢીંગુબેન લેસન કરે છે જાણે. મોં ભરી ઢાંકી દેજો. ઢીંગુબેન કેમ છે તમને? મજા છે. તમને બધાને કેમ છે? તમારે લેસન કરવું પડે એટલે તમને પૂછી કે તમને કેમ છે બેન? બધા પૂછે ઢાંકી. મજા હોય ને બહુ. તો વાંધો નહીં. ચશ્મા બસમાં લગાવી લીધી તમે તો હે હા, નથી દેખાતું. બસ એ કે હવે નથી દેખાતું ગઈટી થઈ ગઈ આના હાથે જ પહેલી બેન સાહેબ પહેલી દિન કઈ નથી. એવું હોય તો અમારે છે ને ઓછા પડીકા ખાય. બાપુજી આઈસ હલવો લઈ આવ્યા છે. હાલો કોઈને ખાવો હોય તો એમના કે હાલો ખાઓ. જો અમે તો લગભગ અડધો પડધો પૂરો કરી દીધો છે. અડધો પડધો છે અને અમારા ઘરમાં લગભગ 50% તો ભાવતો નથી. સુરતમાં કેવું મોઢું. બોમ્બે આઈસ હલવો બોમ્બેનો આઈસ હલવો છે. એવું છે. અમારા અર્જુનભાઈના ભાઈ છે માસી દીકરા. માસીના દીકરા ભાઈ તો ઈ અને મારો ભાઈનો દીકરો થાય સુરજભાઈ. સુરજભાઈ સાંભળતા હો તો સાંભળી લેજો. આઈસ હલવો છે તમારા માસીને ઘરે ખાવો હોય તો આવી જજો. અર્જુન બોલાવ. તમે જ કહી દીધું પછી મારે શું કહેવાનું? ના ના તાર ભાઈને બોલાવતું. અમે આવે ને શું કામ? સુરજ સાંભળી લેજે. જો અર્જુન કહેતો નથી, હું તને કહું છું તું આવજે કારી માસીને ઘરે હો આઈસ હલવો ખાવા. હા તો પૂરો થઈ ગયા. ના ના તાર હાટું રાખી દે પૂરો નહીં થવા દે. તારું શું નામ છે? સૌમ્ય. સૌમ્ય શું કરવા આવ્યો? ચોકલેટ લેવા. પછી આ બોલ કોનો છે? આ બોલ કોનો છે? હે બોલ કોનો છે? તારો છે. યા તું અંદર આપો. ઈ ચોકલેટ આવે. કોની આપી? ચોકલેટ યા અહીંયા આવતું ભાઈ એવું કે આવે. હા સાબો ચોકલેટ કોની આપી? હોય કે હોય. જીયાન કે ખોલ દે ચોકલેટ ખોલ દે. જીયા ચોકલેટ ખોલ દે ભાઈને. ઓહ. એ ગયો. લે લે લે. જો બાને લાગ્યો. ગાના કરતો. જો બાને લાગ્યો. જો ગાના કરજો મને લાગ્યું. જો હાથમાં લાગ્યું જો. જો બાને લાગ્યો. હે અહીંયા હાથમાં લાગ્યું જો. ખાઈ ગયો ચોકલેટ. એ હેપી બર્થડે તો ભાઈને કહેતો જા. હેપી બર્થડે તો કે ભાઈને. હે ચપ્પલ પહેરસ? ટાટા કેને કરસ? લ્યો એ આવજો. ટાટા. હમણાંથી કાલ ગણેશ ચતુર્થી છે તો બધા સૌના ઘરે ગણપતિની સ્થાપના કરશે અને કોઈ મોટા ગણપતિ બેસાડે. આપણે તો એવું કાંઈ કરતા નથી. ઘરના આપણે જે મંદિરના ગણપતિ હોય એને નવડાવી ધોવડાવી જનોઈ પહેરાવીએ સિંદૂર લગાવી અને એને આસન ગ્રહણ કરાવીએ અને પછી આપણે જે બનાવ્યું હોય એ પ્રસાદી ધરીએ. આટલું કરીશું. આનાથી વધારે કાંઈ કરતા નથી. જે કરે છે એ સારું જ કરે છે. બેસાડે છે ઘણા અહીંયા મમ્મીની નાની શેરીમાં બેસાડે છે. મારી શેરીમાં એ 2-3 જણા બેસાડે છે. તો બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હવે આપણે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. કાલે નવો દિવસ નવી વાત સાથે મળ્યા. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભરાત્રિ.